નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં વાત કરવાની છે કે કોરોનાના કેસમાં એક બાજુ સતત વધારો તો જોવા મળી રહ્યો છે અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે હવે સવાલ એક જ છે કે હવે શું કેવી રીતની હવે તંત્ર દ્વારા સજાગતા દાખવવામાં આવશે, કઈ ગાઈડલાઈન હશે અને ગાઈડલાઈનનું પાલન હવે કેવી રીતે કરાવવામાં આવશે. કારણ કે જ્યારે 20,000 જેટલા અત્યારે તો કેસ જોવા મળતા હોય છે, 8,519 માત્ર અમદાવાદના જે કેસો અત્યારે તો છે, પરંતુ તેની સાથે આ સતત વધી રહેલા કોરોનાના કેર વચ્ચે હવે કેવા પ્રકારની ગાઈડલાઈન લાવવામાં આવશે તેને લઈને સવાલ તો યથાવત હતો. પરંતુ જે રીતે આજે કેબિનેટની બેઠક મળવા પામી હતી, કેબિનેટની બેઠકની પહેલાં કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો અને સાથે આરોગ્ય મંત્રીની પણ એક મહત્વની બેઠક અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કે વેક્સિનેશન અત્યારે કેવા પ્રકારની ગતિ ચાલી રહી છે, ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને જે પ્રમાણે કહી શકાય કે ટ્રેકિંગની અત્યારે વ્યવસ્થા કેવા પ્રકારની કરવામાં આવી રહી છે, તે તમામ વસ્તુઓને લઈને ચર્ચા વિચારણા તો કરવામાં આવી હતી. પરંતુ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા એક ચેતવણી આપવામાં આવી હતી કે ઓમિક્રોન એ હળવો છે, પરંતુ તેને હળવાશથી ન લેવા જોઈએ. પહેલાં પણ જે રીતે WHOએ કહ્યું હતું કે ખૂબ જ વિકટ પરિસ્થિતિ સાબિત થઈ શકે છે, કેસમાં ઘણો બધો વધારો થઈ શકે છે અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે એક જ સવાલ યથાવત છે કે હવે કોરોનાના કેસો વધી રહ્યા છે, બીજી બાજુ સરકાર અત્યારે હાલ કામગીરી અને ત્રીજી બાજુ નિયંત્રણ હવે કેવા પ્રકારના આવશે તેને લઈને સવાલ યથાવત હતો. આજે કેબિનેટની બેઠકમાં નિર્ણય તો લેવામાં આવ્યો કે જે પણ અત્યારે હાલ SOP જે યથાવત રાખવામાં આવી છે 22 તારીખની, તેમાં હજુ કોઈ ફેરબદલ કરવામાં આવ્યો નથી. 22 તારીખ પછી ફેરબદલ કરવામાં આવશે. તો હવે જોવાનું એ રહ્યું કે સરકાર કેવી રીતના નિર્ણયો લેશે. પરંતુ હજુ પણ COVID-19ની જે માર્ગદર્શિકા એટલે કે ગાઈડલાઈન છે તે પ્રમાણે હજુ પણ ક્યાંક લોકો તેને અવગણતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર નવીન ઠાકર, કે જેઓ મેમ્બર ઓફ ઇમ્યુનાઇઝેશન ટાસ્ક ફોર્સ ગુજરાત છે, અને સાથે જ ડૉક્ટર રાજેશ શાહ, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, ડૉક્ટર વનરાજસિંહ મહિડા, કે જેઓ કોંગ્રેસના નેતા છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ડૉક્ટર નવીનજી, આપનાથી હું સૌથી પહેલી શરૂઆત કરીશ કે એક બાજુ જે રીતે કોરોના સતત વધી રહ્યો છે, WHO હોય કે પછી IMA હોય કે AMA હોય અને ટાસ્ક ફોર્સ પણ હોય, તમામ જે અત્યારે એજન્સીઓ દ્વારા એમ જ કહેવામાં આવ્યું હતું કે આજે તમામ પરિસ્થિતિ જોવા મળી રહી છે, કોરોનાના કેસ હજુ પણ વધશે, તકેદારી રાખવી અત્યંત જરૂરી છે. એક બાદ એક જે અત્યારે કોરોનાના કેસો વધી રહ્યા છે અને આજની જ વાત કરવામાં આવે તો આજે જે રીતે કોરોનાના કેસમાં જે ખૂબ જ મોટો એવો વધારો જોવા મળી રહ્યો છે, પહેલી લહેર અને બીજી લહેર જે જોવા મળી હતી આપણને, એના કરતાં અત્યારે ત્રીજી લહેરમાં 20,966 જે આજના કેસ છે અને તેને લઈને ક્યાંક અત્યારે તો સવાલ ઘણા બધા ઉપસ્થિત થઈ રહ્યા છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા કોરોનાના કેસ વધી રહ્યા છે તેના લઈને. આપણે થોડા સમયથી જોઈ રહ્યા છીએ, જ્યારથી આ ઓમિક્રોન આવ્યું છે ત્યારેથી આ એક્સપેક્ટેડ હતો કે આ કેસીસ વધવાના છે. તો આપણે એક ચીજ સમજવી જોઈએ કે આજે આપણે જ્યાં છીએ 2 વર્ષ પછી પેન્ડેમિક પછી ને 1 વર્ષ આપણે વેક્સિનેશન પછી ને આપણે હવે બહુ સરસ રીતે જાણીએ છીએ કે આ વાયરસ કેવી રીતે ફેલે છે. શરૂઆતમાં હતા આપણે ઘણી બધી વારંવાર ગાંડા જેવા હાથ ધોતા હતા ને મતલબ જો રાખતા હતા. હવે આપણે ખબર છે કે મેનલી આ એરબોર્ન છે. બીજી વસ્તુ એને એટલે ને આ ખબર છે કે ઓમિક્રોન માટે આપણે અગર કોઈક એવો આ હશે તો N95 પહેરવું પડે, જેમ હમણાં જાડેજા વનરાજસિંહ ભાઈએ પહેર્યું હતું એવી રીતે એ આ જાતનું માસ્ક જોઈએ. તો આપણે વેક્સિનેશન સારું છે, આપણે ખબર છે, આપણા પાસે બીજા આ છે, પણ એક જ વસ્તુ એમાં થઈ છે કે ઓમિક્રોન માઇલ્ડ છે. આ વાત સાચી છે, પણ માઇલ્ડ નો મતલબ આ નથી કે 100% માઇલ્ડ હોય છે. કે અગર સમજી લો કે 99% માઇલ્ડ છે, 1% ને પણ અગર સિરિયસ થાય તો ઓમિક્રોન એટલું બધું ટ્રાન્સમિસિબલ છે, એટલો જલ્દી ચેપ લાગે છે. એટલે આ તો વધારે કેસ તો થવાના જ હતા, પણ એમાં જો અગર લોકો વધુ 1% જેટલા બી સિરિયસ થશે તો હેલ્થ સિસ્ટમને બર્ડન કરી દેશે. એટલે આપણે આ ધ્યાન રાખવું છે કે આપણે હવે ખબર છે કે આપણે કેવી રીતે બચી શકીએ. એટલે દરેક રીતે આપણે બહુ સારી પરિસ્થિતિમાં છીએ. જેમ તમે કીધું કે એક જ વસ્તુ છે કે લોકો પાલન નથી કરતા. એનું કારણ છે કે લોકોને આપણે મેસેજ એક અગર એવો આપીએ છીએ કે માઇલ્ડ છે તો આ બેદરકાર થઈ જાય છે, ને અગર આપણે કહીએ કે ના ખતરનાક છે તો ડરી જાય છે. હવે એના વચ્ચેનો કમથી કમ રસ્તો એવો હોવો જોઈએ કે લોકો સમજે
ને હવે આ પોસિબલ નથી કે તમે કમ્પ્લીટ લોકડાઉન લગાવો કે આ લગાવો, બીકોઝ આપણે ખબર છે શું કામ કરે છે અને શું નથી કરતા. એટલે આ એક જિમ્મેદારી છે, દરેક નાગરિકની જિમ્મેદારી છે કે પોતાને બચાવે, પોતાની ફેમિલીને બચાવે. ને જો બી આ પણ જસ્ટ કેવું કે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર કરવું નહીં, એમને આપણે રિયલ મેસેજિંગ કરવી પડશે કે તમારે ક્યાં માસ્કની જરૂર છે, ક્યારે જરૂર છે, ક્રાઉડેડ પ્લેસીસમાં જરૂર પહેરવું જોઈએ, ઇન્ડોરમાં જો અંદર પુઅરલી વેન્ટિલેટેડ હોય, જ્યાં વેન્ટિલેશન સારું ન હોય ત્યાં બહુ વધારે જરૂરી હોય. આપણે મારા ખ્યાલથી થોડી બધી ગાઈડલાઇન્સ બી ચેન્જ કરવાની જરૂર છે કે આપણે આ જોઈએ તો ખુલ્લામાં લોકો માસ્ક પહેરીને ફરે છે ને જેમ આપણે હોસ્પિટલના અંદર અમારા પાસે આવે તો માસ્ક નીચે કરી લે, વાત કરતા હો ત્યારે માસ્ક નીચે કરી લે. એટલે આ બધું આપણે એક ટાર્ગેટેડ મેસેજિંગની ને કમ્યુનિકેશનમાં ઇન્વેસ્ટ કરવાની ખૂબ જરૂર છે. ને મને ખુશી છે કે આજે કેબિનેટે નિર્ણય લીધું છે કે દરેક ડિસ્ટ્રિક્ટમાં ટાસ્ક ફોર્સની મીટિંગ મળે ને સાથે ઈ બાબતમાં લોકોને ઈ બાબતમાં વધારે હોય. આપણે વેક્સિનના બહુ વધારે ધ્યાન આપ્યું, પણ બીજી બાબતોમાં પણ એટલું જ જરૂરી છે. વેન્ટિલેશન જરૂરી છે, માસ્ક જરૂરી છે, 2 ગજની દૂરી જરૂરી છે ને સેનિટાઇઝેશન જરૂરી છે. પણ બધાથી ક્યારે ત્યાં શું કરવાનું એનો લોકો સુધી પહોંચાડવાનું ને એનો અમલીકરણ કરાવવાનું બહુ જરૂરી છે. બિલકુલ સાચી વાત છે, કારણ કે એક બાદ એક છે અત્યારે કેસો વધી રહ્યા છે કે જવાબદારી અત્યારે આપણી પોતાની બને છે કે ના અત્યારે તો આપણે આ નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. વનરાજસિંહ, જ્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે, સરકારે ક્યાંક નિયંત્રણો લાદવા અત્યંત જરૂરી હતા, પરંતુ ચોક્કસ અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ છે ક્યાંક હજુ સરકારે થોડાક નિયંત્રણો હવે 22મી તારીખે હવે લેવામાં આવશે. તેને લઈને પણ વાત કરી હતી. 26મી જાન્યુઆરી આવી રહી છે. 26મી જાન્યુઆરીને લઈને રાષ્ટ્ર જે અત્યારે ધ્વજ ફરકાવ એટલે કે ધ્વજવંદન તો અત્યારે તમામ જગ્યાએ થશે, પરંતુ સાંસ્કૃતિક કાર્યક્રમો આ વખતે રદ કરી દેવામાં આવ્યા છે. સૌથી પહેલાં તો જે રીતે નિયંત્રણો લાદવા જોઈએ, પરંતુ હજુ પણ નિયંત્રણો જોવા મળી રહ્યા નથી. આપ સૌથી પહેલાં તેના લઈને શું કહેશો? અને કોરોનાના કેસો પણ સતત વધી રહ્યા છે. બીજી બાજુ સર્વે દર્શક મિત્રોને કોંગ્રેસના 2 હાથ જોડી નમન. આપનો પ્લેટફોર્મ આપવા બદલ આપનો પણ આભાર માનું છું. એકચ્યુઅલી આપણે આજે તમે જ અત્યારે કીધું કે આપણે 21,000 તો ખાલી ગુજરાતમાં કેસ છે અને ઇન્ડિયા વાઇડ આજે 3 લાખની નજીક કેસ છે. અને આપણે એક્સપેક્ટ કરતા હતા કે આના અંદર છે તે એટલું ફાસ્ટ ફેલાય છે. સૌથી પ્રાઇમરી વસ્તુ કે લોકોએ ડરવાની જરૂર નથી. આમાં કોઈએ ડરવાની જરૂર નથી, કારણ કે જેને કોઈને પણ કોરોના થાય છે 5 થી 7 દિવસના અંદર એ સાજો થઈ જાય છે. પણ સાથે એડમિનિસ્ટ્રેશન સાઇડ અને શાસક પક્ષે છે તે સચેત રહેવાની જરૂર એટલા માટે છે કે એ જે વ્યવસ્થા ઊભી કરવાની છે એમાં કેવું છે કે અત્યારે કોરોના જે છે એના અંદર 3 થી 6% લોકોને એડમિટ કરવા પડે છે અને 0.4% છે તે ઓક્સિજનની જરૂર પડે છે, 0.3% નું ડેથ થાય છે. હવે જો સ્પ્રેડ એટલો બધો ફાસ્ટ થાય છે એ સાપેક્ષે અગર આપણે 5 થી 6 ગણો વધારે સ્પ્રેડ છે એવું આપણે જો સેકન્ડ વેવની કમ્પેરિઝનમાં માનીએ છીએ તો સેકન્ડ વેવમાં જેટલી તકલીફ પડી હતી એવી જ તકલીફ આપણને હેલ્થ સિસ્ટમના અંદર ભારણરૂપ થવાની છે. અને જે નવીનભાઈએ કીધું હું એમની સાથે સહમત છું કે એ સંજોગોમાં આપણે બધી જ રીતે છે તે ફરી પાછા ફેલ્યોરની અવસ્થામાં આવી જઈએ. એટલે માસ્ક પહેરવું જરૂરી છે, વેક્સિન લેવી જરૂરી છે, હાથ ધોવા જરૂરી છે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે, ટોળું ન કરવું જરૂરી છે. કારણ કે એમ કરવાથી 2 વસ્તુ થાય. એક તો તમે તમારા રાજ્યકર્તા કે શાસક પક્ષ છે જે તમારી કાળજી લેવા માટે કટિબદ્ધ છે એ લોકોને તમે મદદ કરો છો. એટલે આમ જનતાને હું અપીલ કરું છું, સખેત અપીલ કરું છું, કારણ કે જે એસઓપી બનાવીએ છે એ એસઓપી છે તે આપણે શાસક પક્ષ કે આપણે બીજા પક્ષો પણ એનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ, જે નથી કરી રહ્યા. એટલે આપણે કરવું પડે અને સૌથી પહેલું હું એવું માનું છું કે શાસક પક્ષે કરવું જોઈએ અને એના અધિકારીઓ પાસેથી છે તે ફરજિયાત એ નિયમોનું પાલન કરાવવું જોઈએ. કારણ કે એમની પાસે છે તે 188 આઈપીસી છે કે જેના તહેત એ લોકો બીજા લોકો પર પગલા લઈ શકે. એવી જ રીતે છે તે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું 97 ના કાયદા કાનૂનો પણ છે જેના થકી બીજા પક્ષો કે બીજા કોઈ લોકો પર પગલા લઈ શકે. એટલે જો પોતે શાસક પક્ષ આ એસઓપી બનાવ્યા પછી એનું પાલન કરે દ્રઢ રીતે તો લોકો ખૂબ આસાનીથી પાલન કરશે અને પાલન કરશે તો જ એમાંથી આપણે જલ્દી ઉભરી શકશું. બીજો ફાયદો જે લોકો આનું પાલન કરે એનો લોકોને પોતાને એ થાય કે જેને ઇન્ફેક્શન તો લાગવાનું છે, કારણ કે એટલું બધું હાઈ સ્પ્રેડિંગ છે કે બધાને આનું ઇન્ફેક્શન લાગવાનું છે. તો ઇન્ફેક્શનનો જે ક્વોન્ટમ જે વાયરસ છે ને એ ઓછી ક્વોન્ટિટીમાં પોતાના શરીરમાં જશે ને તો એને દાખલ થવાની જરૂર નહીં પડે. એટલે માસ્ક પહેરવું હશે અને તો પણ ઇન્ફેક્શન લાગશે, વેક્સિન લીધી હશે તો પણ ઇન્ફેક્શન લાગશે, પણ એ ઇન્ફેક્શનની સિવિયરિટી ખૂબ ઓછી થઈ જશે. એને દાખલ નહીં થવું પડે, એને ઓક્સિજનની જરૂર નહીં પડે અને એને છે તે આપણે કદાચ મૃત્યુને ભેટવું નહીં પડે.
અને આ બધું જે પાછળનું જે છે એના વ્યક્તિગત તો ફાયદા છે, સાથે સાથે એ શાસક પક્ષને અથવા તો વ્યવસ્થાપકોને પણ મદદ કરી રહ્યો છે ઇનડાયરેક્ટલી, કારણ કે વ્યવસ્થાપકોને એક લિમિટ થી બહાર એ લોકો એ ભારણ સહન નથી કરી શકવાના. જી યજ્ઞભાઈ. બિલકુલ, એક બાજુ જે રીતે ક્યાંક મદદ તો કરી રહ્યા છે, પરંતુ તેની સાથે રાજેશભાઈ ત્રીજી લહેર આવી જ ગઈ છે. 20,000 કેસ આજના પણ જોવા મળી રહ્યા છે. સૌથી વધારે અમદાવાદમાં કેસ ફરી એકવાર અમદાવાદ અને સુરત ફરી એકવાર હોટસ્પોટ સિટી પણ અત્યારે તો બની જ ગયું છે, કારણ કે 20,966 જે પોઝિટિવ કેસ છે ને એમાં માત્ર 8,000 કરતાં વધારે કેસ તો અમદાવાદના જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિમાં સરકાર કેટલી અત્યારે તો એક્શન મોડમાં છે અને કેટલી તૈયારી બતાવી રહી છે, કારણ કે ટાસ્ક ફોર્સ અને જે આજે પણ આરોગ્ય મંત્રી સાથે જે મહત્વની બેઠક મળી હતી ને તમામ તબીબી નિષ્ણાતો, આપણા તબીબી નિષ્ણાતો, તમામ લોકો એક જ વસ્તુ કહી રહ્યા છે કે હજુ પણ નિયમોનું પાલન કરાવવું અત્યંત જરૂરી છે. સૌથી પહેલા સરકાર અત્યારે તો કેટલી તૈયાર છે, કેટલી એક્શન મોડમાં છે? યજ્ઞભાઈ, આપણને ખબર જ છે કે આજે મુખ્યમંત્રીશ્રીએ પણ એના માટેની વિશેષ બેઠક લીધી, આરોગ્ય મંત્રીશ્રીએ પણ બેઠક લીધી અને પછી એમને એક બહુ સરસ અપીલ કરી બધા લોકોને કે એસઓપી બનાવવાનું સરકારનું કામ છે, પણ બધા નાગરિકોએ અત્યારે જે પેન્ડેમિક ચાલે છે આપણે કોઈ પક્ષાપક્ષી ના કરીએ. વનરાજસિંહભાઈએ કીધું શાસક પક્ષનું આમ, શાસક, આપણે કોઈ પક્ષનું નથી કરવું. અત્યારે જે સમય છે એ સમયમાં આપણે હાથથી હાથ મિલાવવાનો છે, કારણ કે ગુજરાતના લોકોને આપણે બધાને આ બીમારીમાંથી, મહામારીમાંથી આપણે બહાર કાઢવાના છે. આપણને ખબર પણ છે કે આ મહામારીનો સ્વભાવ કેવો છે. અત્યારે જે આ ઓમિક્રોન વાયરસ આવ્યો છે એનું ઇન્ફેક્શિયસ રેટ વધારે છે. જે પ્રમાણે વનરાજસિંહભાઈએ કીધું એ પ્રમાણે ઇન્ફેક્શિયસ રેટ ખૂબ વધારે છે. 1 થી 2% લોકો સિરિયસ પણ થાય છે. પણ જ્યારે આપણે એવું કહીએ છીએ કે આનાથી કોઈ ઘાતકતા નથી ને, ત્યારે લોકો ઘણા અંશે નિશ્ચિત થઈ જાય છે. જે ઋષિકેશભાઈએ પણ એક અપીલ કરી, આરોગ્ય મંત્રીશ્રીએ પણ, કે કોઈ નિશ્ચિત ન થવાનું ને નાગરિકોએ આ કાર્યમાં સ્વયંભૂ જોડાવાનું છે. આપણી સોસાયટીના ગેધરિંગમાં કે આપણા ઘરની આજુબાજુમાં કોઈ માસ્ક નથી પહેર્યું તો એ માસ્ક પહેરાવવાની નૈતિક જવાબદારી આપણી છે. આપણે એને કહેવાનું છે કે ભાઈ તું માસ્ક પહેર. અને N95 વેક્સિનેશન પછીનું આપણી પાસે જે ઢાલ છે એ આ માસ્ક જ છે. આપણા ભારતમાં અત્યારે આપણે 157 કરોડની આસપાસ આપણે રસીના ડોઝ આપી ચૂક્યા છીએ. આ એનું જ એક કારણ છે કે જેનાથી એની ઘાતકતા ઓછી થઈ ગઈ છે. સંક્રમણ તો ઇમ્યુન સિસ્ટમ ઉપર ડિપેન્ડ કરે છે કે ગમે ત્યારે આપણને ઇન્ફેક્શન લાગી શકે છે, પણ એ ઇન્ફેક્શનની સિવિયરિટીનો મુખ્ય આધાર છે એ બોડીની રોગ પ્રતિકારક શક્તિનો છે. અને એ આપણે જોયું, જાણ્યું અને અનુભવ્યું કે વડાપ્રધાન શ્રીએ જે વિઝનથી આપણને વેક્સિન માટે જે પ્રોત્સાહિત કર્યા, તો એનું પરિણામ અત્યારે આપણે જોઈ શકીએ છીએ. અને યજ્ઞભાઈ, આફ્રિકન કન્ટ્રી જે છે કે જ્યાંથી આ વાયરસનું ઓરિજિન થાય છે, ત્યાં તો વેક્સિનની માત્રા 10, 12, 15% સુધીની થઈ છે. ત્યાં વેક્સિનેશન વધારે થયું જ નથી અને ઘણા બધા રોગો ત્યાં બહુ પ્રીડોમિનન્ટ છે. સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ થી માંડીને ઘણા લોકો ત્યાં આગળ ખૂબ છે. એટલે ત્યાંથી જે વાયરસ આવવાના છે એ તો બ્રહ્માસ્ત્ર ત્યાંથી છૂટવાના છે અને એ છૂટ્યા પછી ભારતમાં આવવાનું એને કોઈ રોકી નથી શકવાનું. પણ હા, આપણે વેક્સિન લીધું હશે, આપણે રોગ પ્રતિકારક શક્તિ મેન્ટેન કરી હશે, સરકાર શ્રી જ્યારે નિર્ણય લેતી હોય ત્યારે એઝ એ હોલ આખી કમ્યુનિટીને ધ્યાનમાં રાખીને લેતી હોય. વનરાજસિંહ તો એમ કહી રહ્યા છે કે વ્યવસ્થાપનો ક્યાંક મદદ કરવા માટે અત્યારે તો આ બધું થઈ રહ્યું છે. શાની વ્યવસ્થા માટે? વ્યવસ્થાપકોને મદદ પહોંચાડવા માટે ને અત્યારે તો કોઈ નિર્ણય નથી લેવાતો, એ રીતનું અત્યારે કંઈક નિવેદન આવે છે. ના, સરકાર શ્રી તો કેટલા બધા ક્વિક નિર્ણય લીધા છે. અત્યારે તમે જુઓ કે મેરેજ સિઝનમાં માત્ર 150 વ્યક્તિ આપણે જોઈએ છે કે જ્યારે વર વધુ બંનેના ઘરના હોય તો એ ઘરના ખાલી ક્લોઝ ફેમિલી મેમ્બર્સ જ હોય, એમાં પછી બીજું કોઈ ના ઇન્ક્લુડ થતું હોય. રેસ્ટોરન્ટ, થિયેટર બધે માત્ર 50%ની ક્ષમતા. એ પણ એટલા માટે કરી છે કે એ બિઝનેસ પણ આપણે સર્વાઈવ કરવાનો છે. તો સોશિયલ ડિસ્ટન્સ સાથે આપણે પ્રિકોશન સાથે જો એ પ્રમાણે ચાલીશું તો ચોક્કસ આમાંથી બહાર નીકળી જઈશું આપણે આ વેવમાંથી પણ. એમાં કોઈ બેમત નથી, પણ આપણે કોમ્પ્લિકેશન ન થાય એનું ધ્યાન આપણે અવશ્ય રાખવાનું છે. બિલકુલ. એક બાજુ જે રીતે ડૉક્ટર નવીન, આપને એક પ્રશ્ન કે જ્યારે આપણે વેક્સિનેશનની વાત કરતા હોઈએ છીએ, બુસ્ટર ડોઝનું અત્યારે તો વેક્સિનેશન ચાલી રહ્યું છે, જે 60 વર્ષથી ઉપરના હોય તે, અને જે અત્યારે તો કહી શકાય કે તમામ લોકોને જે વેક્સિનેશન તો આપવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ પણ લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને આ સંક્રમિતોનો દર જે અત્યારે છે એ સતત વધી પણ રહ્યો છે. અત્યારે જ્યારે આ વેક્સિનેશનનો ડોઝ જો બાળકોને અને સાથે જે અત્યારે બુસ્ટર ડોઝ પણ આપી દેવામાં આવે તો પણ સંક્રમિત થવાની શક્યતાઓ કેટલી? આપણે
એક ચીજ સમજવી જોઈએ કે શરૂથી જ્યારે આ આપણે એફિકેસી ની વાત કરીએ છીએ કે યા કેટલો અસરકારતા છે, તો શરૂમાં જો જેટલી બી વેક્સિન કંપની હતી એમનો જો એન્ડ પોઈન્ટ હતો એ હતો સિમ્પ્ટોમેટિક ડિઝીઝ. એટલે એ લોકોએ બધા પ્રેસ કોન્ફરન્સમાં બધામાં જાહેર કર્યું કે અમારી 70% અસરકારક છે, અમારી 90% છે. પણ એ અસરકારતાની વાત હતી કે સિમ્પ્ટોમેટિક ડિઝીઝ એટલે શું? શરદી ખાંસી તાવ પણ હોઈ શકે ને, તાવ પણ બસ હોઈ શકે, એટલો બધું હોઈ શકે, બસ એટલે માઇલ્ડ હોઈ શકે. પણ ધીરે ધીરે આપણે જ્યારે વેક્સિન આપવાનું ચાલુ કર્યું ને કેસ થવાનું ચાલુ થયા ને આ બધા ટ્રાયલમાં એવું નહીં હતું કે આ જોવામાં આવે કે કેટલા હોસ્પિટલ રોકાય છે, હોસ્પિટલમાં જવાથી આ કેટલા મૃત્યુ રોકાય છે. પણ જેમ આપણે લાગુ કરવાનું ચાલુ કર્યું તો આપણે જોયું કે કોઈ બી વેક્સિન છે, 70% કહીએ કે 90% છે, બધા સિરિયસ ડિઝીઝ ડેથ એન્ડ હોસ્પિટલાઇઝેશનના અગેન્સ્ટમાં 100% જેટલું કામ કરે છે. હવે ઓમિક્રોન ડેલ્ટામાં અને પછી હવે ઓમિક્રોનમાં આ એફિકેસી જેને આપણે કહીએ કે ઇન્ફેક્શન ન લાગે યા માઇલ્ડ ડિઝીઝ થાય એના સામે હજી ઓછી થઈ છે. આ ઓમિક્રોન છે એ ઇમ્યુન એસ્કેપ પણ એમાં થાય છે કે ઇમ્યુનિટીને એસ્કેપ પણ કરે છે. આ પણ હજી પણ એક સારી વસ્તુ આ છે કે સિરિયસ ડિઝીઝ ડેથ એન્ડ હોસ્પિટલાઇઝેશન માટે એની અસરકારતા બહુ વધારે છે. એટલે આપણે કન્ફ્યુઝ ન થવું જોઈએ. આપણે 20,000 તમે કીધા આજે કેટલા 20,000 કેસ થયા, હજી તમે ટેસ્ટ કરશો તો હજી વધારે મળશે, હજી વધારે મળશે. આપણે હવે શું ટ્રેક કરવાની જરૂર છે? કેટલા એડમિટ છે, કેટલા ઓક્સિજન ઉપર છે, કેટલા આઈસીયુમાં છે, કેટલી ડેથ થઈ રહી છે. આપણે એવી રીતે અગર આજે ટેસ્ટ દરેકને ટેસ્ટ કરવાનું ચાલુ કરીએ તો ઓમિક્રોનમાં તમારે 100% પોઝિટિવિટી આવવાનું ચાલુ થઈ જશે. પણ ખાસ આ સમજવાનું છે કે આ વેક્સિનના કારણે એક વેક્સિન બસ નથી, તો ઓમિક્રોન અધરવાઇઝ ઓલ્સો ઇઝ નોટ વેરી સિવિયર. સિવિયરિટી હજી એની પ્રૂફ થઈ નથી. ટ્રાન્સમિસિબિલિટી થઈ છે, ઇમ્યુન એસ્કેપ પ્રૂફ થયું છે, પણ સિવિયરિટી પ્રૂફ થઈ નથી. માઇલ્ડ છે ને ફેફસામાં ને એમાં મોટા ભાગે અસર નથી કરતો ને બીજા થ્રોમ્બો એમ્બોલિક ફિનોમિના ને બધું એવું નથી કરતો કે હાર્ટ એટેક આવે કે કઈ સ્ટ્રોક થાય. એટલે આ સારું છે, પણ એક ચીજ હજી સમજવાની કે ડેલ્ટા એ પૂરો ગયો નથી ને ડેલ્ટા હજી પણ સિરિયસ ડિઝીઝ યંગમાં પણ કરે છે. એટલે ફાઇનલી જો એલ્ડરલી છે, 60% યરથી ઉપર છે, કોમોર્બિડ વાળા છે, એ જ અંતમાં જઈને એમનો જ ભોગ બને છે. એટલે જો સરકારે બૂસ્ટર ડોઝ નથી કીધું, એને પ્રિકોશન ડોઝ કીધું છે કે જેટલો તમે એક ડોઝ હજી લો તો તમને થોડોક હજી વધારે આ મળી શકે. એટલે એનાથી ડેફિનેટ આપણે ફાયદો થશે. પણ અગર આપણે વિચારશું જો પહેલી વેવ સેકન્ડ વેવમાં હતો કે મેં વેક્સિન લીધી મને કેમ થઈ ગયું, ને બીજી વસ્તુ હું જો જોઈ રહ્યો છું કે બાળકોમાં એક ડોઝ લઈને આવે છે ને તાવ ને શરદી ઉધરસમાં આવે ને અમે કહીએ જરા કોરોના ટેસ્ટ કરાવશો, બોલો ના સર અમે તો વેક્સિન લઈ લીધી છે. આપણે એક વેક્સિન પછી રક્ષણ નથી મળતો. હમણાં આ બાળકોને એક વેક્સિન ગઈ છે, આ ઇનએક્ટિવેટેડ વેક્સિન છે, પ્રાઇમ બૂસ્ટ પ્રિન્સિપલમાં કામ કરે છે. 2 વેક્સિન લાગી જશે એના પછી એનો અસર ચાલુ થશે. ત્યારે સુધી ને એમ પણ આપણે જેમ વનરાજભાઈએ બહુ સરસ કીધું કે તમે એનો ડોઝ ઘટાડી શકો છો, વાયરલ લોડ ઘટાડી શકો છો. તમે માસ્ક પહેરશો તો એટલો છે કે તમને વાયરલ નો લોડ ઓછો જશે તો ઓછો સિરિયસ થવાનો ચાન્સ હશે. એટલે વેક્સિન થી રક્ષણ મળશે, પણ આપણે સમજવું જોઈએ કે કેના રક્ષણની આપણે વાત કરી રહ્યા છીએ, શરદી ઉધરસ તાવના વિરુદ્ધ યા હોસ્પિટલાઇઝેશન ડેથના સામે. ઓવર. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એક બાજુ જે રીતે આપણે અત્યારે તો જે સ્વયં પાલન કરવું અત્યંત જરૂરી બની ગયું છે. વનરાજસિંહ, આપણે કોરોના એસઓપી અને ગાઈડલાઇનના પાલન કરવાને લઈને આપણે પહેલાં પણ ઘણી બધી ચર્ચા વિચારણાઓ કરી હતી કે ના અત્યારે તો તમામ લોકોએ આ જે વેક્સિન લઈ લીધી હોય કે ના લીધી હોય, પરંતુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અત્યંત જરૂરી છે. આજની વાત કરીએ તો આજે આણંદના તારાપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય પૂનમ પરમારના ભાભી ડેપ્યુટી સરપંચ બન્યા ત્યારે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલીને તેમાં વિજય સરઘસ કાઢ્યું હતું. એટલે કે ક્યાંક અત્યારે આપણે ચલો સત્તા પક્ષને તો આપણે એમ જ કહેતા હોઈએ છીએ કે ના અત્યારે તમે કાર્યવાહી કરો, કારણ કે તમે કાર્યવાહી કરતા નથી એટલા માટે આ નિયમોનું પાલન થતું નથી. ત્યારે જ્યારે વિપક્ષની વાત કરીએ, વિપક્ષમાં આ પ્રકારે જ્યારે કાર્ય કરતું હોય ત્યારે અનેક એવા સવાલ ઊભા થઈ રહ્યા છે. આંધમાં જ આપણે ગઈકાલને 2 દિવસ પહેલાં આપણે જ્યારે વાત કરી હતી ગાઈડલાઇનને લઈને, પરંતુ હજુ પણ આ જ પ્રકારની પરિસ્થિતિ એટલે કે લોકોએ હજુ પણ જાગૃત થવું અત્યંત જરૂરી બની ગયું છે. વનરાજસિંહ,
જી યજ્ઞભાઈ, હું સફેદ મેં પહેલા જ મારા વાતમાં કીધું કે દરેક પક્ષે આ દિક્કત છે ને એનો ઈલાજ એ છે કે અનુશાસન જે છે ને એ શાસક પક્ષની જવાબદારી થાય, અથવા તો શાસક પક્ષે લોકશાહીના અંદર છે તે નૈતિકતા ખૂબ મોટી વસ્તુ છે અને એના અંદર છે તે તમે તમારા કાર્યકરો પર એકથી વધારે જોર ન કરી શકો. ત્યારે શાસક પક્ષે મતલબ એમના જે અત્યારે ધારો કે ભારતીય જનતા પક્ષ છે, તો ભારતીય જનતા પક્ષ આગ્રહ રાખે સરકાર ઉપર કે ભાઈ આના અંદર આપણે સ્ટ્રિક્ટ થવાનું છે, અને એમ કરીને જો અધિકારી વર્ગ ઉપર સ્ટ્રિક્ટ થાય તો જ મેં આગળ કીધું એ પ્રમાણે કે એમની પાસે રસ્તા છે, અને તો બાકી બધું એની જાતે અલાઈન થઈ જશે યજ્ઞભાઈ, અને તો એના બહુ મોટા ફાયદા થશે. પણ આ સાથે અહીંયા છે ને એક મને વસ્તુ ઉમેરવી છે, જે મને એકચ્યુઅલી એમણે રાજેશભાઈએ કીધું પેલું રેસ્ટોરન્ટને લઈને, એ આપણું છે ને કાફી અનઓર્ગેનાઇઝ વેમાં આપણે ત્યાં ઇન્ડિયામાં, આપણા ગુજરાતમાં પણ પેલું ખાવદર ગલીઓ કે આપણે રોડ ઉપર છે તે જમવાની મોટાભાગનું આપણું 70-80% છે તે પોપ્યુલેશન છે તે આપણું એવી રીતે બહારનું મતલબ ચેન્જ માટે જમવાનું પસંદ કરતું હોય છે. એટલે ત્યાં ગાડી છે ને 50% બેઠક વ્યવસ્થા ને એવું બધું ગોઠવવું ને આસાન નથી હોતું. એટલે ત્યાં જો એવો કંઈક કરી શકાય, કાં તો નિયમથી કાં તો લોકો જાતે સમજે કે ભાઈ જમવાનું મન થાય ફેમિલી સાથે બધા બહાર જઈને ત્યાં જમીને બીજાના સંપર્કમાં આવીને કોરોના લઈને આવીએ, એના બદલે આપણે ઘરે મંગાવી લઈએ અથવા એક જણ જાય અને લઈને આવી જાય. એટલે ત્યાં બેસીને જમવું તો ત્યાં જ ઉભા રહીને લારી પર ખાવું, એ આગ્રહ જો ન રાખાય, કઈક રીતે એવું વ્યવસ્થા ઉભી જો કરી શકાય, રાજેશભાઈ જો તમે આ સંલગ્ન ઓથોરિટીને જો તમે કહી શકો, ત્યાં ઉભા રહીને આ ખાવાનો આગ્રહ ન રાખે એમ. એ બધું બંધ કરવાનું નથી હું કહેતો, બંધ કરવાથી તો ઘણા બધા પ્રોબ્લેમ બીજા બધા ઉભા થઈ શકે, આઈ એગ્રી વિથ, ફુલ્લી એગ્રી. પણ આવું કંઈક જો વ્યવસ્થા કરી શકાય તો એનાથી ખરેખર બહુ મોટી રાહત ઉભી થશે. બિલકુલ. છેલ્લો પ્રશ્ન રાજેશભાઈ આપને, અનુશાસન અત્યારે તો જે શાસક પક્ષ છે અત્યારે રાખવું અત્યંત જરૂરી છે. શાસક પક્ષની અત્યારે જવાબદારી ઘણી બધી આવી જતી હોય છે, પરંતુ હજુ પણ જે નિયમોનું પાલન કરાવવું જોઈએ, પરંતુ એ થતું નથી. રાજેશભાઈ. યજ્ઞભાઈ, એવું છે કે કાર્યકર્તામાં જે પ્રમાણે આપણે આગળ પણ વાત કરી હતી કે કાર્યકર્તામાં જયારે જોશ જુસ્સો હોય છે ને ત્યારે ઘણા નિયમ પાલન નથી કરતા. પણ આજે ઋષિકેશ કે જોશ અને જુસ્સો હોય, પરંતુ હજુ પણ જવાબદારી થોડીક રાખવી અત્યંત જરૂરી છે. ના, કરવું જ જોઈએ. પહેલું સુખ તે જાતે ન રહે, આપણને એ વાક્ય બહુ સારી રીતે ખબર છે. અને એક માણસ 100 થી વધારેની સંખ્યાને સંક્રમિત કરી શકે છે ઓમિક્રોનમાં, તો એના માટે પણ એલર્ટ રહેવું જોઈએ. અને મોટાભાગના કેસીસ એ સિમ્પ્ટોમેટિક છે. તમે 50 જણના ટોળાને જો તમે રિપોર્ટ કરશો તો એમાંથી શક્ય છે કે 30 થી 35% પોઝિટિવ આવશે, ભલે લક્ષણો નથી. તો એટલે બધા લોકોએ ખૂબ જાગૃત થવાની જરૂર છે. બધામાં સંક્રમણની શક્યતાઓ બધામાં રહેલી છે એવું માનીને જ ચાલવાનું છે. ફૂડ પેકેટ જે પ્રમાણે વનરાજસિંહભાઈએ કીધું એ પ્રમાણે ઘરે જ લઈ જવું જોઈએ. આમાં કોઈ પાર્ટીની પક્ષાપક્ષી સાથે આપણે કોઈ પોલિટિક્સ નથી કરવું, બધાએ હાથમાં હાથ મિલાવવો પડશે. માત્ર ભારતીય જનતા પાર્ટી કે માસ્ક વેચશે કે અવેરનેસ કરશે કે કોંગ્રેસ કરશે એ નથી. અત્યારે આપણો કોઈ આવો હેતુ જ નથી. અત્યારે બધાએ હાથમાં હાથ મિલાવવો પડશે, તો જ આપણે આમાંથી બહાર નીકળી શકીશું. સરકાર શ્રી માત્ર નિયમ આપે છે, નિયમ પાલન કરવાનું દરેક નાગરિકની નૈતિક ફરજ છે. આમાં એવું નથી કે એને દંડ કરો અને એને પનિશમેન્ટ આપો અને પછી એ ફોલો કરે. પછી એ ચાહે કોઈ પણ પક્ષનો હોય, કોઈ પણ પાર્ટીનો હોય, બધાની નૈતિક જવાબદારી બને છે કે જાગૃત થવું જોઈએ. અને ચોક્કસ આ બીમારી સામે તો જ આપણે લડી શકવાના છીએ અને સુરક્ષિત રહી શકવાના છીએ. બિલકુલ સાચી વાત છે. એક બાદ એક છે, કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે 20,000 કેસ છે. હું આપ સૌને પણ નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી અપીલ કરું છું, જે અત્યારે પક્ષાપક્ષી અને રાજકીય પક્ષોને અત્યારે ભૂલી છે, આપણે પોતાની સ્વયં જવાબદારી છે. મહેરબાની કરીને માસ્ક પહેરજો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરજો. જો ગેટ ટુ ગેધરિંગનો બહુ જ શોખ હોય, આમ બહુ જ ઈચ્છા હોય કે ના હવે મળી જ લેવું છે, નહીં રહેવાય એવું, તો પણ ના મળતા, કારણ કે કોરોનાના કેસ બહુ જ વધી રહ્યા છે. અને આપણે અત્યારે તો જો સ્વયં જવાબદારી નહીં રાખીએ તો અત્યારે કોરોનાના કેસ વધવા પાછળ પછી આપણે હવે કોઈને પણ બ્લેમ ન કરી શકીએ કે ના અત્યારે તો આમણે આમ ના કર્યું, આમ ના કર્યું. એટલે કે આપણે પોતાની જવાબદારી સમજીને અત્યારે તો જે કોરોનાના કેસની સામે આપણે પણ એક લડત આપવાની છે. એટલે કે મહેરબાની કરીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરજો, માસ્ક પહેરજો અને સાથે સેનિટાઈઝ પણ રાખજો. બીજી વાત કે જ્યારે આપણે વેક્સિનેશનની વાત કરતા હશે તો વેક્સિનેશનમાં અત્યારે હાલ કોઈ પણ વ્યક્તિ બાકી હોય વેક્સિન લેવા માટે તો એ વેક્સિન પણ લઈ લેજો. પ્રિકોશન ડોઝ પર અત્યારે તો જે સરકાર દ્વારા શરૂઆત કરવામાં આવી ગઈ છે એને પણ જો લેવાનો બાકી હોય તો લઈ લેજો. વિદ્યાર્થીઓને પણ અત્યારે તો કોરોનાની સામે જે અત્યારે વેક્સિન આપવામાં આવી રહી છે લઈ લેજો, કારણ કે માત્ર ને માત્ર કોરોનાની સામે વેક્સિન જ આપણને બચાવી શકે છે. તો હવે મહેરબાની કરીને જે આ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર તમામ તબીબી નિષ્ણાત કહી રહ્યા છે, નિર્માણ ન્યૂઝ પણ આપને અપીલ કરી રહ્યું છે કે આનું પ્લીઝ પાલન કરજો. તેની સાથે રાજેશભાઈ, વનરાજસિંહ અને નવીનજી, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ આપશો. નમસ્કાર.